તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં થઈશો. તો જો અત્યારે આપણે આવેલા હતા દરિયા કિનારે આવીને તમને નજારો દેખાડો દરિયા કિનારા. તો જો આવો બધો નજારો છે મિત્રો. આ બધો વડકા ને એવું પડ્યું છે ને આ મસવા છે. અમે તો મસવા કહીએ, તમે શું કહો જરા કોમેન્ટ કરી નાખજો. ને જો અત્યારે મસવા ને એવું તો અડધું તો પાણીમાં વી ગયેલ છે ને હવે પાણી પણ વળતા થઈ ગયેલા છે. ને અહીંયા જો જે આ બધા મસવા છે ને અડધા મસવા દરિયાની અંદર પડ્યા છે. નાથી બધા પબ્લિક ઉતરીને અહીંયા આવે છે. આ બોયાદારા અંદર મસવે જાય છે. તો જો તમે જ્યાં સુધી જો નજર જાય ના સુધી એકલા તમને મસવા જ દેખાય છે. અત્યારે દરિયામાં પાણી પણ વળતા થઈ ગયેલા છે. પણ આ અમારી વો ભરેલી છે, તો આ છે ને વો છે શેત્રુંજીનું પાણી. આ ભરી જ રહેશે. આ વો છે ને ભરી જ રહેશે, ખાલી થતી જ નથી. ને બીજા દરિયાના પાણી તો અત્યારે વળતા થઈ ગયેલા છે. ને હવે સવારે આવશે પાછા. ને જો તમે જાજો ને એટલે તમને મસવા જ દેખાય છે. જો જા નજર પોગરના તમારી એકલા મસવા જ દેખા. ને અત્યારનો અહીંયા નજારો પણ એક નંબર હતો. ને અત્યારે સંધ્યા થવા આવી ગઈ છે. તો જો સુરત દાદાનું પણ આગમન થઈ ગયું છે. જો તમને દેખાતું છે મિત્રો. તો કેવો લાગ્યો અમારા ગામનો દરિયા કિનારો સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં યસ કા નો ની કોમેન્ટ કરી દેજો. કેવો લાગ્યો એમ જરા કોમેન્ટ કરી દેજો. ને તમે આને શું કહો જરા કોમેન્ટ કરી દેજો. અમે તો મસવા કહીએ છીએ. તો આપણે વિડીયો ઉતારતા તો આપણી ભાઈ આવી જાય કૂતરા. જુઓ તમે. તો આ છે મિત્રો સરદાર બંદર ગામનો દરિયા કિનારો. તો તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો. ને જો ટાવર તમને દેખાતો છે તો થોડોક ઝૂમ કરો. આ છે અમારા ગામનો ટાવર. તો આ છે સરદાર બંદર ગામનો ટાવર મિત્રો. તો તમને કેવો લાગ્યો જરા કોમેન્ટમાં કહી દેજો. ને અત્યારનો નજારો પણ એક નંબર હતો. જો મિત્રો કઈ વાત જ ઘટે નહીં એવો. જાણે તો કૂતરા વાતવાર સમજો બે. તો અત્યારનો નજારો પણ મિત્રો બહુ મસ્ત મજાનો છે. ને યુટ્યુબમાં જોતા હોય તો મિત્રો સબસ્ક્રાઇબ કરી નાખજો. અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં. આવા નવા વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરી લેજો. તો તમારી નજર જ્યાં સુધી પૂગે ના સુધી એકલા મસવાત પીડા છે. જો તો તમે નજર જ્યાં સુધી પૂગે ના સુધી એકલા મસવાત પડેલા છે. આ મંદિર દેખાય મિત્રો, એ અમારા ગામના દરિયા કિનારે આવેલ છે. વરુણ દેવનું મંદિર છે. તો વરુણ દેવનું મંદિર પણ આપણે દરિયા કિનારે જ બનાવેલું છે અમારા. તો જો અત્યારનો નજારો નામ જો આપણે નાઈએ ભાઈબંધ સાયકલ લાગતો હતો. ભાઈબંધની મોજ છે. તો ને પેલી બાજુ આ તમને જંગલ જેવું દેખાય ને એ તમર છે. મિત્રો અત્યારે તો આપણે ગાડી લઈને નીકળી ગયા છીએ બીચ જવા માટે. હવે તમને દેખાડો ટાવર પર જાવ નાનો નજારો તમને દેખાડો કેવો છે નજારો. જો અત્યારે તો આપણે આવું છે ને આપણે આમાં ગાડી આપવાની છે. આ દરિયો જ છે. મોટો જવાળ આવે ત્યારે આમાં બધે પાણી આવી જાય છે મિત્રો. મોટો જવાળ આવે એટલે પાણી આવી જાય છે. અત્યારે આપણે આમાં ગાડી જવાની. તો જો મિત્રો અત્યારે આપણે ભૂગી ગયા છે બીજી બાજુ. અહીંયા છે ટાવર હાવ નજીક આવી ગયો છે. તો આ ટાવર છે સરદાર બંદર ગામનો. ને અહીંયા મસવા બનાવવાનું કામકાજ ચાલુ છે. જો આ નવો મસવો બનાવવાનો છે. તો જો આ નવો મસવો બનાવે છે. અત્યારે એનું કામકાજ તો અત્યારે તો ચાલુ નથી, કેમ કે અત્યારે બધા વી જશે ઘરે. તો આ મસવો બનવાનું કામ ચાલુ જ છે નવો. ને એક જો અહીંયા પડ્યો છે. આ બે મસવા બનવાનું અત્યારે કામ ચાલુ છે મિત્રો. આ મોટા મસવા છે એટલે હજી નવા લાવ્યા છે ને એટલે એમાં બધું બોડી ને એવું બનાવવું પડે. પછી ને એવું બધું ફિટ કરવું પડે. તો એ બધું કામકાજ ચાલુ છે. જો તમે જોઈ શકો છો ને અત્યારનો નજારો પણ કેવો છે મિત્રો જરા. તો ગાડી લઈને નીકળી ગયા આપણે ઘર તરફ જવા માટે. તો કેવો લાગ્યો આજનો અમારો વ્લોગ? સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. આવા નવા વ્લોગ જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. અને મળીએ નવા વિડીયો સાથે.